રાજકોટ જિલ્લાના ઉપલેટાના પડવલા ગામે 5 દિવસ પૂર્વ જૂની અદાવત રાખી દીપેન માકડિયા નામના યુવાન પર 4 થી 5 શખ્સોએ ધોકા પાઇપ વડે હિંસક હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઇજાગ્રસ્તના ભાઈના જણાવ્યા અનુસાર હુમલાખોરો અલી મામદ સેઠા અને નોમન સેઠા વિસ્તારમાં ભારે દાદાગીરી અને ભયનો માહોલ ફેલાવે છે। આ ઘટનાની ગંભીરતા જોતા ઉપલેટા અને ગ્રામ્ય એલસીબી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી। પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મુખ્ય આરોપી નોમાન ઉર્ફે ધારાગઢી સહિત શાહરૂખ અલ્તાફ અને અયાનની ધરપકડ કરી। પોલીસે આરોપીઓ પાસેથી 4 વ્હીલ કાર સહિત કુલ 12.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભાયાવદર પોલીસ સ્ટેશને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 3-4 અજાણ્યા શખ્સો અને અલી મામદ અને એનો છોકરો નોમાન બેઝબોલના પાઇપ ધોકા જેવા ઘાતક હથિયારો લઈ અને એની ઉપર તૂટી પડ્યા। માંડા મારવા, એને પગમાં, હાથમાં, માથાના ભાગે બધે માર્યું અને એમ કહેતા હતા કે હવે તને ઓલી વખતે તો બચી ગયો, આ વખતે હવે તને મારી જ નાખવો છે। આરોપીઓ થાર 4 વ્હીલર લઈ વાહનમાં ભેગા થઈ પાછળથી ટક્કર મારી ફરિયાદીને પડાયા અને ત્યારબાદ લોખંડના પાઇપ અને બેઝબોલના ધોકા વડે મારઝૂડ કરી। ત્યારબાદ વાહન ફરિયાદી ઉપર ચડાવી ખૂનની કોશિશ કરવામાં આવી। ફરિયાદીને સારવાર માટે દાખલ કરાવ્યા ગયા અને હાલ ફરિયાદી સ્થિર અને સુરક્ષિત છે।